ગમે મેં ગુજરાતીમાં ચાલુ કરી દીધા છે બ્લોગ બનાવવાનું. એવું છે ને સારું. ના માવામાંથી બનાવી છે ખાલી એમ કીધું તો કે તો ચાલો અમે આજે બધા આવી ગયા છીએ આજે માઉન્ટેન વ્યૂ હોટલમાં જમવા માટે. જુનાગઢ આવીએ તો અહીંયા આવું જ પડે એવું બધા બહુ કહેતા હોય છે. ચાલો રાહન, ચલો અંદર જાઓ. ચાલો બહુ ફાઇન છે. હેલો હલો, ગમે મેં ગુજરાતીમાં ચાલુ કરી દીધા છે બ્લોગ બનાવવાનું. એવું છે ને તો સારું. ના હું તો ઇંગ્લિશ બંનેમાં બોલું છું એટલે તો તમે બોલો. પણ પ્રહાન મને એવું કીધું હતું કે મમ્મી ગુજરાતીમાં બનાવ ને કે એમાં કહે છે કે આ બંનેની વાઈફ છે ને એ જ બનાવે છે રસોઈ. હે અહીંયા ધ્યાન છે એ ગોલાનો ઓર્ડર આપે છે. પાછળ ગોલા પણ છે તો બહુ મજા પડી ગઈ. અને અહીંયા મેનુ છે કાઠિયાવાડી, ફૂલ મજા પડે એવું. દીકુ અહીંયા નીચે ઘૂસી ગયો, અંદર તો આવ, બહાર આવ, બહાર આવી જા. એવું પ્રહારને નહીં ભાવે ચીકુ ફ્લેવર. એક જ મંગાવે એમાંથી બે ખાઈ જાવ. લાવ ગોલો દે હું જો. ચલો કેડબરી મંગાવી દો. કેડબરી જ મંગાવ. પછી એને આ લોકો ન ભાવે તો આપણે ખાવા થાય. માવામાંથી બનાવી છે ખાલી એમ કીધું તો કે મારે નથી તમે આજે મારા હેર કટ કરાયા છે જુનાગઢ આવીને. તારે વિડીયો ઉતારો આપો બોલો. અહીંયા મારો તો હાય ગાઈસ આંટીનો લે પાપડના શાક. તો અહીંયા અમે જમવા માટે આવ્યા છીએ ભવનાથમાં. એક માઉન્ટેન વ્યૂ રેસ્ટોરન્ટ છે, ત્યાં એકદમ કાઠિયાવાડી ફૂલ મેનુ હોય છે. અને હવે ગરમીની સિઝન આવી ગઈ તો ત્યાં ગોલા પણ મળે છે. તો અહીંયા ધ્યાન અને પ્રહાન માટે સૌથી પહેલાં ગોલો મંગાવી લીધો છે. માવા મલાઈ કેડબરી ગોલો હોય એટલે બધાને ભાવે. મારો તો ફેવરિટ છે એટલે પ્રહાનને વધારે પડતો હું આ જ ફ્લેવર લેવડાવું. કેમ કે એ શું કરે કે થોડું ઘણું ખાય અને પછી છોડી દે. એટલે મને બીજા ફ્લેવર ન ભાવે એટલે હું એને એમ કહું કે મને જે ભાવે એ તું લે, એટલે તું ન ખા તો મને ખાવા થાય. અને પછી અમારું જમવાનું પણ આવી ગયું. તું પ્રહાન માટે પાઉંભાજી મંગાવી છે, પૂરી મંગાવી છે. અને બાકી અમારું એકદમ કાઠિયાવાડી મેનુ હતું. અહીંયા લસણિયા બટેટા હતા, રીંગણાનો ઓળો, વઘારેલો રોટલો અને પાપડ છે, રોટલો છે, રોટલી, ભાખરી બધું જ હતું. અહીંયા જે બી આપણને મતલબ ઈચ્છા હોય આપણે મંગાવી શકીએ. અહીંયા કોઈ કદાચ થાળીના ભાવથી બધી વસ્તુ હતી. છૂટક અમે લીધું હતું, પૈસા મેં નહોતા આપ્યા એટલે મને બહુ આઈડિયા નથી. પછી જમીને અમે લોકો તરત જ ઘરે જતા રહ્યા હતા. અને બીજા દિવસે અહીંયા હું નીકળી ગઈ હતી રાજુલા જવા માટે મારી ભાઈ સાથે. અને રસ્તામાં બિલખા પાસે એક આશ્રમ છે જ્યાં મારો ભાઈ રેગ્યુલર જતો હોય છે. આ આશ્રમ બહુ જ સરસ છે, હમણાં જ નવો બન્યો છે. 1008 અહીંયા શિવલિંગ છે. તો અમે એના એકદમ આરામથી દર્શન કર્યા. સવારના ટાઈમમાં કોઈ નહોતું એટલે બહુ જ મજા આવી. અને પછી બાપુને મળી અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા. આ આખો એ આશ્રમ છે એ જૈન ગુરુ છે, એક અમદાવાદ સાઈડના, એ સંભાળે છે. વશ્યમ ગુરુ સ્વાહા. ઓમ નમો ભગવતે સુવર્ણાકર્ષણ ભૈરવાય ધન વૃત્તિ કરે શીઘ્રમ શરણમ દઈ વશ્યમ ગુરુ સ્વાહા. ઓમ નમો ભગવતે સુવર્ણાકર્ષણ ભૈરવાય ધન વૃત્તિ કરે શીઘ્રમ શરણમ દઈ વશ્યમ ગુરુ સ્વાહા. સવારનો ટાઈમ હતો, અરાઉન્ડ 8:30 વાગ્યા હતા એટલે કોઈ જ નહોતું. અને એટલી શાંતિ હતી કે મતલબ પૂછો જ માં. એટલી સરસ અહીંયા પોઝિટિવિટી લાગી. મને અહીંયા બહુ જ આવવાનું મન થયું. મેં દિવેશને એ જ કીધું કે આપણે ફરીથી કાલે પણ પાછા આવશું, કેમ કે મને અહીંયા થોડી વાર રહેવું છે. આજે અમારી પાસે ટાઈમ નહોતો એટલે અમે જાજુ નહોતા રોકાણા. અને એ પછી દર્શન કર્યા. અહીંયા જો વચ્ચે જે ઝૂંપડી જેવું દેખાય છે ને ત્યાં મંદિર છે. એટલે ફરીને 1008 જે શિવલિંગ છે એના દર્શન કરી અને આપણે આ ઝૂંપડી સુધી પહોંચ્યા. મતલબ ઝૂંપડી તો નથી પણ અહીં મંદિર છે. અને ત્યાં સુધી પહોંચ્યા એટલે આ બધા જ વચ્ચે દર્શન કરીને આવવું પડે. અને વાતાવરણ પણ એકદમ સરસ હતું, વાદળવાયું છાયું વાતાવરણ હતું, તડકો બિલકુલ નહોતો. અને આ અંદર મંદિરમાં આવીએ ત્યારે અંદર બહુ સરસ આર્ટ કરેલી હતી એટલે હું એનો નજીકથી વિડીયો લેતી હતી. બહુ જ સરસ એનો કલર લાગતો હતો. અને જો એના દરવાજા કેટલા નાના છે, મતલબ આપણે મંદિરમાં અંદર આવીએ એટલે વાંકું વળીને જ આવવું પડે. અને અહીંયા ભગવાનને રાખ્યા છે
અને અમે બહુ સરસ એના દર્શન કર્યા. એકદમ શાંતિ હતી, એટલે ત્યાં જે વિન્ડ ચાઇમ્સ જે લગાવેલા હતા ને મંદિરની આજુબાજુમાં, એનો એકદમ સરસ ઠંડો ઠંડો મીઠો મીઠો અવાજ આવતો હતો કે મને બહુ જ અહીંયા મજા આવી. એટલે અમે ફરી પાછા આવ્યા હતા અહીંયા. તો એ પણ આ જ વિડીયોમાં મેં કન્ટિન્યુ કર્યો છે. તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, અને વિડીયો પસંદ આવે ને ફ્રેન્ડ્સ તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તો બસ હવે પહોંચી ગયા હતા રાજુલા, અને રાજુલામાં બસ એવું ને એવું છે. આજથી જે 9 વર્ષ પહેલાંનું રાજુલા હતું, અત્યારે સેમ ટુ સેમ ડીટો એવું જ છે. અમે રાજુલામાં 2 પ્રસંગ માટે આવ્યા હતા. એક થોડો દુઃખદ પ્રસંગ બનેલો હતો, ત્યાં બેસવાનું હતું, અને એક સારા પ્રસંગ માટે બી આવ્યા હતા. થોડી વાર બધાને ઘરે રહ્યા, જમી અને પછી અમે તરત જ પાછા જુનાગઢ આવવા માટે નીકળી ગયા હતા. કેમ કે જુનાગઢ પણ અમારે જે પ્રસંગ માટે હું જુનાગઢ આવી હતી એ ફંક્શન હતું, અને જુનાગઢથી રાજુલા 3 થી 3.5 કલાક જેવો રસ્તો હોય છે. એટલે બસ અમે લોકો પાછા આવી ગયા. 5 વાગે અરાઉન્ડ અમે પહોંચી ગયા હતા જુનાગઢ. પછી રેડી થઈ અને અમે ત્યાંથી બધાને લઈ અને આવી ગયા છે ઈવનગર. જુનાગઢની બાજુમાં જ એક ગામ છે, અને ત્યાં મારી કઝિન સિસ્ટર છે, એનું શ્રીમંતનો પ્રસંગ હતો, એટલે અમે લોકો અહીંયા આવ્યા છીએ. અને બધા છોકરાઓ જો આ જેટલા બી દેખાય છે ને, એમાં કોઈ મારા મામાના છોકરાની છોકરી છે, કોઈ મારા મોટા પપ્પાના જે દીકરો હોય એની દીકરી છે, ધ્યાન છે, પ્રહાન છે. તો બધા જ ઘરના છોકરાઓ, આમ બધાની એજ ઓલમોસ્ટ સરખી છે. 1-2 વર્ષ જ બધા ઉપર નીચે નાના મોટા છે. અને પછી સાંજીનો પ્રસંગ થયો, ગરબાનો પણ પ્રસંગ અહીંયા હતો, અને અમે ડિનર કર્યું. પછી અમે લોકો વહેલા નીકળી ગયા હતા, કેમ કે છોકરાઓ બહુ જ થાકી ગયા હતા રમીને, અને અહીંયા થોડી ગરમી પણ વધારે લાગતી હતી એટલા માટે. અને આ પાછળ બધી મારી ભાભીઓ છે, તો બધાની સાથે બહુ મજા આવી. ઘણા સમય પછી કોઈ ફેમિલીમાં ફંક્શન આવતું હોય તો બધાને મળીએ તો થોડો આનંદ લાગે. પછી અહીંયા બધા શું કહેવાય કે કેક સેરેમની થવાની હતી, એટલે એની વેઇટ કરતા હતા. છોકરાઓ કેક જોઈને ખુશ થઈ ગયા કે હવે હમણાં જ થોડી વારમાં આપણને પણ કેક ખાવા મળશે. તો જો બધાને થોડી કરીને કેક આપી દીધી છે, એટલે બધા છોકરાઓ અહીંયા સચવાઈ ગયા છે. અને થોડી જ વારમાં પછી જમવા માટે પણ કીધું છે. જો મારો ભાઈ એક કઝિન છે એ બોલાવવા આવી ગયો બધા છોકરાઓને. તો અહીંયા કેક કટિંગ થઈ ગયા. પછી જમવાની હજી થોડી વાર હતી, તો બધા છોકરાઓને લઈને હું બેસી ગઈ હતી અહીંયા ગેમ્સ રમવા માટે. और ये सब हमारे बच्चे हैं घर के, ये सब फैन है गाइस. चलो एम बोलो કે પાયલ પિયાની ચેનલ ને सब्सक्राइब करो, લાઈક કરો. पायल भैया की चैनल को लाइक करो, सब्सक्राइब करो. યસ, ચલો જલ્દીથી યે, ચલો બધા જલ્દી લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. જો આ પ્રહાને તો આ ક્રિયાંશ છે, ચલો બધાને નામ આપી દો. આ ક્રિયાંશ ભાઈ છે અમારા, આ ધ્રિતિબેન છે અમારા, ઉપર છે અમારા નિષ્ઠાબેન છે, પછી અહીંયા કોણ છે, આ ધ્યાનુ, આ અમારા ચેષ્ટાબેન છે, અને આ અમારું નાનકડું હાવ પ્રિશુબેન છે. અને આ હું છું. ચલો ગાઈસ, ચલો વાવ, જો હવે બધા હવે દેખાય તો મસ્ત. ચલો જો ધ્રિતિ, ચેષ્ટા, નિષ્ઠા, આ ધ્યાનુભાઈ તો નોટી, ક્રિયાંશ ઇઝ ઓલ્સો નોટી બોય, ધ્રિતિ ઇઝ અ ગુડ ગર્લ, Pisu is a very good girl, and Prahan is a naughty boy, very naughty boy. એ ભાઈ તોડી નાખતા નહીં, તોડી નાખતા નહીં. જો આ તો ડાય છે, જો આ ચેષ્ટા નથી કરતી, જો મોટી છે ને હોતી, એટલે જો ગુડ ગર્લ. યા બોલો પ્રહાન કો, હા કરો હવે કરો, આમાં દેખાય છે હવે, જો સરસ. ये डांस करने लग गया. ચાલો નહીં, હવે ગુજરાતીમાં ચાલુ કર્યા છે. મારું નામ ચેષ્ટા, હું ધોરણ ચોથા ધોરણમાં ભણે છે. ચાલો નીકળી જાવ તું, આમ ભાઈ જા. ચાલો હવે કોણ આવે છે? અહીંયા આવું. પ્રહાન, ચાલો પ્રહાન. એમ કે મારું નામ પ્રહાન છે અને હું યુકેજી માં આવ્યો. ચાલો ને તો એવું જ છે. ચાલો તારું નામ? પ્રીતિ. પ્રીતિ. હાલો, મારું નામ ધ્યાનુ છે, હું સિનિયર કેજી માં
જુનિયર કેજીમાં છે, હવે ફર્સ્ટમાં આવીશ ને વેકેશન પછી. ચાલો મારું નામ નિષ્ઠા છે. હું પહેલામાં છું, બીજામાં આવીશ. બીજામાં આવીશ. અરે વાહ. ચાલો તારું ક્રિયાંશ, તારું મારું નામ? નામ છે ક્રિયાંશ હા. ને હું હજી HKG માં ભણું છું. HKG માં છો? ઓકે. આ પીશુબેન અમારા નર્સરીમાં છે. તારું નામ શું છે? તારું નામ શું છે? શું? મૈત્રી. ઓકે. તું કેટલામાં ભણે છે? સ્કૂલમાં જાય છે? નર્સરીમાં જાય છે કે સિનિયર કેજીમાં કે જુનિયર કેજી? આંગણવાડીમાં. આંગણવાડીમાં શું કરાવે ટીચર? ભણાવે. પછી શું ભણાવે? ત્યાં જમવાનું આપે આંગણવાડીમાં? ના. તો પછી શું ભણાવે ટીચર? ABCD કરાવે? કલમ ખડીઓ કરાવે? ક્યાં ગામમાં રહે તું? અહીંયા જ રહે છો? સોનાડી. અચ્છા. હું તો છે ને બાર ગોલા ખાવા જાઉં છું ને આઈસ્ક્રીમ ખાવા જાઉં છું. તમે બોલો કેટલા રે કેટલા? કેટલા રે કેટલા? 3. ચાલો તો 5. એ તમે 6 થઈ ગયા. કોઈ એકને કાઢો. તો અહીંયા અમે જમી લીધું છે અને થોડી જ વાર પછી અમે લોકો નીકળી ગયા હતા પાછા જુનાગઢ જવા માટે ઘરે. જો સવારનો સમય છે અને અહીંયા છોકરાઓ ઉઠીને બેસી ગયા છે. છોકરાઓ શું કરવા બેસી ગયા છે? તો નમસ્તે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અમે બધા અત્યારે તૈયાર થઈને નીકળી ગયા છીએ ફરીથી શ્રીમંતની વિધિના પ્રસંગ માટે. તો ગુજરાતી બોલો છો? તે ગુજરાતીમાં ચાલુ કર્યું છે. હવે થોડુંક ગુજરાતી બોલું થોડુંક છું. ઇંગ્લિશમાં તો બોલ તો ઇંગ્લિશ તો ના આવડતું હોય તો. Where we are going right now? Where we are going? ચલો અમે અહીંયા એક સ્ટોપ કર્યો છે રસ્તામાં. છોકરાઓને છે ને થમ્સ અપ ને પીવી છે. ગરમી બહુ છે તો ઠંડુ પાણી લેવા માટે મારો ભાઈ ગયો છે. પપ્પા, મારા પપ્પા. તારા પપ્પા મને ભાઈ થાય ખબર તને? અહીંયા અમે સવારે થોડા લેટ આવ્યા હતા બધા છોકરાઓને લઈને, તો આરામથી અહીંયા ફંક્શન હજી બસ ચાલુ જ થયું હતું અને અમે લોકો પહોંચી ગયા હતા. અને અહીંયા બસ બધા સાથે અમે જે પ્રસંગ છે એને એન્જોય કર્યો. અને છોકરાઓને તો અહીંયા મજા આવી ગઈ, કેમ કે ગામડામાં ઘર હોય એટલે વાડો પણ હોય અને વાડામાં લીંબુડીના અને જામફળના સીતાફળના બધા જ ઝાડવા લાગેલા હતા. જાંબુ પણ હતા, આપણે કાળા જાંબુ. તો છોકરાઓએ બસ એ બધું તોડ્યું, મજા કરી અને એના પછી અમે લોકો જમી અને પાછી વહેલા આવી ગયા હતા. ગામડામાંનો પ્રસંગ હોય એટલે ઓલમોસ્ટ 2 વાગે તો અમે ઘરે આવી ગયા હતા. છોકરાઓ એટલા થાકી ગયા હતા. જો પ્રહાન ને ધ્રિતિ અહીંયા જ સૂઈ ગયા છે, હું પણ સૂઈ ગઈ હતી એમની બાજુમાં. નીચે પ્રિસા સૂતી છે, ધ્યાન પણ એના રૂમમાં સૂઈ ગયો હતો. સાંજે પછી અમે આવી ગયા હતા પાછા આશ્રમ ઉપર અને અહીંયા અમારે મતલબ સાંજના દર્શન કરવા હતા. છોકરાઓને લઈને ક્યાં જવું? ભવનાથમાં પણ બહુ ટ્રાફિક હોય એટલે અમે વિચાર્યું કે અમે અહીંયા જ આવી જઈએ આશ્રમે, કેમ કે છોકરાઓને પણ જોવાની મજા આવે એવું હતું. તો અહીંયા જો અમે આરામથી પછી ફર્યા અને અહીંયા હર રોજને માટે સાંજે આરતી થાય એ પહેલાં 1.5 થી 2 કલાક જેવો હવન થતો હોય છે. તો બસ અમે હવનની માં બેઠા અને એક સરસ એવો લાવો અમે પણ લીધો. તો બસ ચલો આ વિડીયો મેં અહીંયા જ એન્ડ કરું છું. તમને મારો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલ છે પાયલ્સ લાઇફસ્ટાઈલ, એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ગુજરાતીમાં વિડીયો બનાવું છું તો આ મારો બીજો વિડીયો છે. કેવો લાગ્યો અને ગુજરાતીમાં બનાવું કે હિન્દીમાં રાખવું એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો જલ્દીથી મળીશું આપણે હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો. સ્વાહા.